મહેશભાઈ છે. મહેશભાઈ હંમેશા સમાજની વાત હોય, વડોદરા શહેરના લોકોની વાત હોય, હંમેશા મહેશભાઈ આગળ જ હોય છે. મહેશભાઈ વારંવાર જ્યારે વિરોધની વાત કરીએ તો વિરોધને એક સ્થાન જ આપવામાં આવ્યું છે, ભારતના સંવિધાનમાં છે. પરંતુ હવે તમને એવું લાગે છે કે વિરોધ પક્ષને હંમેશા ડામી જ દેવામાં આવે છે? પ્રજાના મતથી જ્યારે ચૂંટાયેલ પ્રજાનો સેવક આ લોકશાહીના શાસનની અંદર, આ વડોદરાની અંદર સરમુખત્યારશાહી ચાલી હોય એવું આ ઉત્તમ ઉદાહરણ છે. આજે દિવાળીનો તહેવાર હોય, આજે વડોદરાની તમામ, તમે રાજમહેલ થી લઈને આખા વડોદરાની અંદર હરણી એરપોર્ટ સુધી જોશો તો ગરીબ અને મધ્યમ વર્ગના જે રોજંદારીથી કામ કરતા હોય, લારી ગલ્લાવાળા હોય, રોડ પર આવતા લોકો હોય, આ લોકોની રોજગારી દિવાળીના ટાઈમે છીનવી લેવામાં આવી છે. ફક્ત ને ફક્ત આ એક એવો કાર્યક્રમ બતાવવામાં આવ્યો છે કે વડોદરાની અંદર જે માનવ સર્જિત પૂર થયું અને પૂરની ઉપર આ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આ બનાવટી, જ્યારે ચાઇનીઝ લાઇટિંગની વિરોધ કરતા, ચાઇનીઝ વસ્તુની વિરોધ કરતા, આજે ચાઇનીઝ લાઇટિંગોથી જે વડોદરાને સજાવવામાં આવ્યું છે એ એક સૌથી મોટો ભ્રષ્ટાચારનો નિયમ છે, ઉત્તમ નમૂનો છે. આજે વડાપ્રધાન શ્રી આવતા હોય, જો ખાલી ભારતની વાત થતી હોત તો અમે વિરોધ પક્ષ તરીકે આજે એમને પ્રજાની સાથે, તમામ પ્રજા કે જે પૂરની અંદર અસર પામી હોય, જે લોકોના ઘરનો તમામ સામાન પૂરમાં જતો રહ્યો હોય, પોતાના બાળકોનું કપડાથી લઈને પુસ્તકોથી લઈને તમામ વસ્તુ જતી રહી હોય, અને એમના નામે 1200 કરોડનું આ વડોદરાના જે ચૂંટાયેલી ભાગના લોકો હોય કે ગુજરાતની સરકાર હોય, એને જે ભ્રષ્ટાચાર આચર્યો છે એના દેખાવ રૂપે ચોક્કસ અમે વિરોધ કરત. પણ સાથે સાથે સ્પેનના વડાપ્રધાન શ્રી જે ભારતને મુલાકાતે આવતા હોય, વડોદરાની મુલાકાતે આવતા હોય અને રાજમહેલ ખાતે એમનું રોકાણ હોય, ત્યારે અમે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રીની સૂચના અનુસાર અમે ક્યાંય વિરોધ વંટોળ એટલા માટે નથી કરતા કે મહેમાનનું કોઈ દિવસ અપમાન ના થાય, અતિથિ દેવો ભવ, એ ભાવના સાથે અમે આજે પણ સંસ્કારો સાથે બેઠેલા છે. આજે બંધારણમાં માનનારા લોકો છે. અમારે જે દિવસે વિરોધ કરવો છે તે દિવસે મોદીજી હશે, એ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી હશે, એમની સામે ખુલ્લેઆમ અમે આ અમારો વિરોધ એ પ્રજાનો અવાજ છે. અને પ્રજાનો અવાજ આજે પોલીસના દબાણસર, પોલીસ આજે અમારા ઘર સુધી પહોંચતી હોય, અમને એક ગુનાહિત તત્વની જેમ શોધી કાઢતી હોય, તો અમારે પોલીસ મિત્રોને પણ એક આહવાન છે કે તમારે આ ભ્રષ્ટાચાર વિરોધીઓ હોય, ગત વર્ષે તમે જોયું હતું કે દિવાળીના ટાઈમે કોઈ નનામી પત્રિકા ફળી હોય અને એને ભાજપના કેટલા લોકોને અંદર પક્ષમાંથી પણ નીકળી જવું પડ્યું હોય. આવા જે દૂષણો છે એવી પત્રિકાઓની ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરવાની જરૂર, એ કયા ભ્રષ્ટાચારો છે એની તપાસ કરવાની જરૂર છે, નહીં કે સામાજિક આગેવાનો. બીજી વધારે વાત કરીશ તો પત્રકાર હોય કે મીડિયા હોય એ લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે. જન અર્પણના તંત્રી અને સામાજિક કાર્યકર કે જે પ્રજાનો કાયમ માટે અવાજ બનતા હોય એવા કંચનભાઈ પરમાર હોય, વડોદરાના દેવ્યાનીબેન હોય કે ભરત રોહિત હોય, આવા સામાજિક આગેવાનોને પણ આજે પોલીસે નજરકેદ કર્યા છે. અને આ એક પ્રજાનો અવાજ છે, એક સમાજનો અવાજ છે, સમગ્ર અનુસૂચિત જાતિનું નેતૃત્વ કરતા હોય એવા ઘણા બધા લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે. એટલે કોઈક ને કોઈક રીતે કોમવાદ અને જાતિવાદમાં ભળેલી આ સરકાર પોલીસને આગળ રાખીને પ્રજાની સાથે ગેરમાર્ગે દોરવાની, કિન્નાખોરી રાખવાની અને સરમુખત્યારશાહી ચલાવવાની આ એક એમની બેવડી નીતિ છે. લોકશાહીનું આ હનન છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અત્યારે અમારા પ્રમુખશ્રી પોતાના ઘરે ગઈકાલ રાત્રેથી એમને નજરકેદ રાખવામાં આવ્યા હોય, પોલીસને જાણકારી કરીને, પોલીસની સંમતિ લઈને પોતાની કાર્યાલય ખાતે જતા હોય. આજે દિવાળીના નવા દિવસો છે, કાર્યાલય ખાઈને જઈને એમને બેસીને કોઈ કાર્ય કરવાનું, આ કાર્યકર્તા પણ રોકેલા છે. એટલે એ પણ એ સરમુખત્યારશાહીનો ઉત્તમ નમૂનો છે. આ જયારે પૂરની વાત આવતી હોય, વડાપ્રધાન શ્રીએ, આ મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, એમણે હેલિકોપ્ટર પોતાના ઉડવા માટે કરોડોના રૂપિયા ઉભા હોય, વિમાન મંગાયા હોય, પણ આ પ્રજાને જોવા માટે કે આ પ્રજાને નજરે દેખી પરિસ્થિતિ જોવા માટે એક પણ ચૂંટાયેલી પાંખના માણસ કે કોઈ જવાબદાર મંત્રી તૈયાર થયા નતા. એ સાથે જ વડોદરાના નાગરિકોએ પણ સમજવાની જરૂર છે, વેપારીઓએ સમજવાની જરૂર છે કે આજે આ દિવાળીના દિવસોમાં જયારે આખા વર્ષની જયારે ખરીદી લોકો કરતા હોય, લોકોને બોનસો મળ્યા હોય, એવા ઓછા સમય હોય, એવા સમયના કાલે શનિ રવિના દિવસોની અંદર માર્કેટને બંધ કરવામાં આવ્યું હોય, રોડ પરની કેટલી દુકાનો બંધ કરવામાં આવ્યું, અવર જવર કરતા કેટલા વાહનોને બંધ કરવામાં આવ્યું હોય. આ પણ એક સરમુખત્યારશાહીનો જ ઉત્તમ દાખલો છે. હું પ્રધાનમંત્રીશ્રીને આપને માધ્યમથી કહેવા માંગીશ કે તમે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું હોય, કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં મોટા મોટા રેસ્ટ હાઉસ બનાવ્યા હોય, તો તમે આ
મુલાકાત ત્યાં પણ ગોઠવી શકત, પણ ફક્ત ને ફક્ત પ્રજાને ગૃહ કરવા માટે અને વડોદરામાં માનવ સર્જિત જે પૂર આવેલો એ પૂરને વાતને દબાવવા માટે નવરાત્રીમાં પણ નાટકો કર્યા છે, ગરબે ઘૂમવાના નાટક કર્યા છે, અને આજે પણ આ એક ધંધાકીય પોલિસી કે એની અંદર જે કોઈ કંપનીના ઉદઘાટન માટે આવતા હોય કે જે ઉદ્યોગની વાત કરીને આવતા હોય, આ વાત બંધ બાણે પણ થઈ શકે એમ નથી, પણ એને રાજકીય રંગ આપીને પોતાના પક્ષને ઉચ્ચન બધાઈને મોટી મોટી ટીવીઓ લગાવી છે. એની અંદર સરકારી કોઈ સ્કીમોની દેખરેખ કે કોઈ સમાચાર આપવામાં આવતા નથી, પણ એ ટીવીની અંદર ફક્ત ને ફક્ત આવા જૂઠા અને સરમુખત્યાર સાહિત્ય ચલાવતા લોકો જ જોવા મળે છે. એટલે આ પ્રજાએ પણ જાગવાની જરૂર છે, પ્રજાએ સત્ય જવાની જરૂર છે. અમે પ્રજાનો અવાજ બનીએ છીએ, અમે કોઈ આતંકવાદી નથી, અમે સમાજના આગેવાનો છે, રાજકીય પક્ષના આગેવાનો છે, અને પ્રજા સાથે જ્યાં જ્યાં અન્યાય થશે ત્યારે અમે એ જ કોંગ્રેસ પક્ષના કાર્યકર છે કે જેને અંગ્રેજોની સામે પણ અવાજ ઉઠાયેલો અને પોતે મોતને પણ વહાલું કરેલું છે. એવા અસંખ્ય કાર્યકરોનો પણ અમે સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે આજે આવશું, પ્રજાનો અવાજ બનીશું. પ્રજાનો અવાજ બનીશું. મહેશભાઈ નું કેવું છે કે પ્રજાનો અવાજ બનીશું. દરેક મોરચે જ્યારે વાત કરીએ તો જે એલઈડી ટીવી લગાયા છે એ એલઈડી ટીવીની ઉપર જ્યારે સરસ મજાનું વડોદરા શહેર બતાવતા હોય છે તો ગ્રાઉન્ડ લેવલ પર જે કામગીરી કરવાની હોય છે એમાં ક્યાં ને ક્યાં ખામીઓ હોય છે. ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ, વડોદરા શહેરના લોકો જ્યારે પૂરમાં હતા, જ્યારે પાણીની અંદર ગરકાવ હતા, લોકો 4-4, 5-5 દિવસ પોતાના ઘરોની અંદર હતા, એવી પરિસ્થિતિની અંદર સામાજિક કાર્યકર્તાઓ હોય, જે મીડિયાના ભાઈઓ હોય, સાથે સાથે એનડીઆરએફના ટીમના કર્મચારી હોય, પોલીસ કર્મચારી હોય, આર્મી હોય, બધાએ જે કામગીરી કરી હતી ગ્રાઉન્ડ લેવલ